આ મહેન્દ્રભાઈ ની હાલત જોઈ તમે? હું ગામડેથી લઈ આવેલો એટલા માટે સુશીલ હોય, સંસ્કારી હોય, ખાનદાન હોય, ઘર રખવું હોય, મા બાપની સેવા કરે, બધું કરે એટલી લેતો. અને આવ્યા ને એને જે મને પહેલે દિવસે જમવા માટે બોલાવ્યો, એટલા પ્રેમથી બોલાવ્યો, એટલા પ્રેમથી બોલાવ્યો. મને કે નાથ જમવા માટે બેસી જાવ, થાળી પીસી. એને પહેલે દિવસે બોલાવ્યો, એ બોલાવ્યો. હજી અનાથ થઈને ફરું છું. અને પહેલે દિવસે એક સિમ્પલ વેંગણ બટાકાનું શાક બનાવેલું, હજી મેં મોઢામાં મૂક્યું એટલે મને પૂછ્યું કેવું લાગે. હવે સારું વેંગણ બટાકામાં હું પૂછવાનું કેવું લાગે. એટલે મેં વખાણ કર્યા, પહેલે દિવસે કોણ ઝઘડો કરે, એટલે મેં કીધું બહુ ટેસ્ટી શાક બનાવ્યું. આવું શાક તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી ખાધું. સાહેબ આટલા વખાણ કર્યા ને એમાં 8 દિવસ સુધી વેંગણ બટાકા થાય. એને સમજણ પડી ગઈ કે આ વેંગણ બટાકાનું ગ્રાહક છે. અને 9મે દિવસે હું ગરમ થયો કે તને આ સિવાય કે બીજું શાક આવડે, પણ 9મે દિવસે એ ગાંઠે નહીં. મને કે ના ભાવતો હોય ને તો જાતે શાકભાજી લેવા જા. માર્કેટમાં ગયો એ વખત મારી કંબકતી એવી કે એ દિવસે માર્કેટમાં બધી કોબી મળતી હતી. મોકલાવ કોબી લઈને ગયો અને ઓફિસે ગયો ને હાંજે જમવામાં બેઠો ને થાળીને જોયું તો પેલી કોબી તો મળે નહીં, ફરી પાછો પેલો વેંગણ બટાકા. મેં કીધું મેં પેલી કોબી ક્યાં નાખી? મને કે તમે કોબી લાવ્યા તો એનું મેં એક પડ કાઢ્યું, બીજું પડ કાઢ્યું, ત્રીજું પડ કાઢ્યું, કોબીને આખી ખોલી નાખી, પણ અંદરથી તો કાંઈ ના નીકળ્યું. મારી બેટી અંદર કોબીમાંથી શાક શોધે. અને એ ઘડીએ અમારો ઝઘડો શરૂ થયો, અમારો ઝઘડવાનો ટાઈમ અને સામેથી મારા સસરાજીનો આવવાનો ટાઈમ. એન્ટ્રી એકદમ ઝઘડતા જોઈને મને કે કેમ મારી લાખ રૂપિયાની દીકરી જોડે ઝઘડા કરો? મેં કીધું કેટલે નહીં. મારી લાખ રૂપિયાની દીકરી. મકુ 1.5 લાખમાં પાછો હોદો કરવો છે. મને કે વેચેલો માલ પાછો આપતા નથી. ગામ જઈને કાગળ લખી દીધો કે મારી દીકરીને તાત્કાલિક ફરવા માટે મોકલી આપજો. મેં એને કીધું બાપુજીને કાગળ આવ્યો છે, તને બોલાવે તાર જવું છે? મને કે તમે કહેતા હોય તો જાઓ. મેં કહું બાપુજીને કાગળ છે તાર જવું છે? મને કે તમે કહેતા હોય તો જાઓ. મેં કહું ઉપર. મને કે તમે હાથ સુઈને રહેજો. પતિ પત્ની જયારે બંને જણા છૂટા પડે છે ને ત્યારે સાહેબ પ્રેમ બહુ ઉભરાતો હોય. મને કે તમે હાથ સુઈને રહેજો. પડોશમાં બહુ છાપું માંગવા ના જતા. મેં કીધું ના જાઉં પણ તું જા. મને ઘઉંનો ડબ્બો લખ્યો છે ને એમાં ખાંડ ભરીશ. કેમ? મને કે કીડી ના ચડી જાય ને એટલે. એના મનમાં કે કીડી ભણેલી આવતી હશે. જુવારનો ડબ્બો લખ્યો છે એમાં ચા ભરીશ. કેમ? મને કે કામવાળી ના લઈ જાય તો એટલે. હાથ તું જાય. એને સ્ટેશન પર મૂકવા માટે ગયો, ગાડી આવી, એને અંદર બેસાડી, અંદર બારીમાંથી ડોકું બહાર કાઢીને કે આવજો આવજો. હવે એ આટલું બધું રડે ને જો હું ના રડું તો એને ડાઉટ થાય. આને મરી ગયા તો બફાવી ગયું લાગે. એટલે હું એ રડો મેં કહું આવશે. અને હું રડતો તો એ જોઈને મારી પાછળ ઉભેલો એ રડવા દે. મેં કહું ભાઈ તું હું કામ રડે છે? મારી તો જાય છે એટલે રડું છું. મને કે આ તમારી જાય છે પણ મારી આમાં આવે. સાહેબ જીવનમાં હાસ્ય બહુ જરૂરી છે, પણ હાસ્યને મેળવવા માટે માણસની દ્રષ્ટિ હાસ્યની હોવી જોઈએ. અને તમને એક બહુ ખાસ વાત કહી દઉં કે તમે એમ નહીં માનતા કે તમારા ઘરમાં નાનું છોકરું છે બહુ નાદાન છે. ક્યારેય નહીં માનતા. એ છોકરુની પાછળ આપણા બધા કેમેરા લાગેલા હોય છે. હમણાં એક પોલીસનો છોકરું પરીક્ષામાં નાપાસ થયો. પોલીસનું નાપાસ થયો. નાપાસ થયું એટલે તરત જ એની બાપે પોલીસ આમ વર્દી બધી પહેરી, પોલીસ ડ્રેસ, પિસ્તોલ ટાંગેલા લીધી. એની માએ કીધું કે આપણે પણ નાનીઓ નાપાસ થયો. હવે પોલીસ નો મિજાજ એટલે એને તરત પેલાને ખગડા, નાલાયક બદમાશ લુચ્ચા નાપાસ થયો, ધાડ ધાડ ધાડ.
બોલો છોકરો કે મારો છો હું કામ, કેટલા રૂપિયા કેસ પતાવો છો? પતાવી દો. આપણા ઘરના સંસ્કાર આપણા દીકરા ઉપર પડે છે. આ જે ડાયરો રાખવામાં આવે છે ને એટલા માટે રાખવામાં આવે છે કે કોઈક એકાદ સંસ્કારનો શબ્દ જો એવા દીકરાના દિલની અંદર ઉતરી જાય ને તો આ 64 જોગણી માતા અહીંયા હાજરા હજુર થઈ જતી. અને લોક સાહિત્ય એવું કે છે, અમારા અભયસિંહ ભાઈ એક ગરવી ગુજરાતનું ઘરેણું છે. સંસ્કારની વાતો લઈને મીરાબાઈ હોય, પ્રીતમ હોય, દાસી જીવણ હોય, નરસિંહ મહેતા હોય, એના તમામ ગીતોને લઈને ગામે ગામ ગુસ્તું કરવાનો જો કોઈ મોટામાં મોટો ફાળો હોય એ આ લોક સાહિત્યકારો અને કલાકારો છે. એમાં અભયસિંહભાઈનું નામ તો બહુ મોટું. આજે એક જમાનો હતો કે અભયસિંહભાઈ એક અમિતાભ બચ્ચન જેટલી લોક ચાહના મેળવતા હતા. જે વખતે એમને હું હજી સાંભળવાનો છું, આજે હું અહીંયા આવો છું તો એટલા માટે જ આવો છું કે અભયસિંહભાઈને મારે સાંભળવા છે ઘણા વખત. અને ખાસ તો મારે એમની પાસેથી એ સાંભળવું છે કે મોર બની થન ગાંઠ કરે ભાઈ, મોર બની થન ગાંઠ કરે. આ ગીત જે અભયસિંહભાઈ ગાયું છે એ પછી બીજા કોઈ કલાકાર પાસેથી મને હજી સુધી સંતોષ નથી. લોક સાહિત્યમાં તાકાત છે. અહીંયા જે ટંડેલ સમાજે જે અહીંયા દાનની સરવાણી રહે છે ત્યારે મને ખરેખર એટલો બધો આનંદ થયો. એક દીકરી ભાણમાં બેસીને જતી હતી, એની સાથે 5-7 પ્રવાસીઓ સાથે હતા. મધદરિયે જઈને વાણમ ડાલમ ડોલમ થતું હતું. એ વખતે દીકરી પોતાની આમ મસ્તીમાં બેસીને ગીતો ગાતી હતી અને પેલા પ્રવાસીઓ આમ એકદમ ગભરાતા એના પરસેવે રેઝેબ થઈ ગયા. ત્યારે પેલા પ્રવાસીએ દીકરીને એમ પૂછ્યું કે આ આટલું બધું વાણ ડાલમ ડોલમ થાય છે, હમણાં ડૂબી જશે એવું થાય છે ને તું દીકરી આમ મસ્તીમાં રહે છે? ત્યારે દીકરીએ એવો જવાબ આપ્યો કે મને મારા ખુદા પર વિશ્વાસ છે અને મને મારા નાખુદા પર વિશ્વાસ છે. કારણ કે ખુદા કોઈ દિવસ દીકરીને મારતી નથી અને નાખુદા ક્યારેય કોઈ દિવસ દીકરીને ડૂબી જવા દેતી નથી. કારણ કે આ જે નાખુદા છે એ મારો બાપ છે અને બાપ હંમેશા દીકરીને તારતો હોય. આવી પ્રજાના જયારે સરવાણી દાનમાં અહીંયા મળે ને સાહેબ, એનો 1 રૂપિયો પણ મળે એ 1 લાખ બરોબર છે. કારણ કે એ એની પરસેવાની કમાણી. પણ આવે આશ કરકે નિરાશ ના ફિરાના, કબू ग्रास ग्रास सभी भाग्य को दीजियो कि ऐसी साहेबी मेरी जगत में रह गई, ऐसा भी मान कबू मन में न कीजियो कि बेशक संबंध है न बंद होई, आंख बात राम नाम रखो पा, सद्गुण से कीजियो कि पिंगण भड़त ना ही कीजियो, किसी की पर दया है प्रभु की तो कुछ 64 जोगणी माता को दीजियो, दया है प्रभु की तो कुछ 64 जोगणी माता को दीजियो. સાહેબ જીવનમાં એટલું આ જિંદગી ક્યારે જતી રહેવાની છે. નાનું છોકરું તમે જોજો આમ બબલ ગમ રમડતું હોય, આમ ફૂ કરીને આમ પરપોટો નીકળતો હોય, એ પરપોટો જ્યાં સુધી આમ ઉડતો આમ ઉપર સુધી જાય ત્યાં સુધી એ છોકરા પાસે મસ્તી હોય છે. પણ જેવો એ પરપોટો ફટ દઈને ફૂટી જાય ત્યાં છોકરાની મસ્તી પૂરી થઈ જતી હોય છે. એમાં જિંદગી ક્યારે પૂરી થવાની એને ક્યારે કોઈને ખબર પડતી નથી. કારણ કે કવિ એવું કહે છે કે જિંદગાની નાની એની નાની સી કહાની, મહાજ્ઞાની મોટા દાની કહે ફાની તો થવાની, આ વર્ષોની જિંદગાની ઊંઘમાં જવાની અને અડધી રહે એની કથની કહેવાની. કે 12 સાલની નાદાની તોફાનોમાં ખપ્પાની છાની માની મસ્તાની, એ આવવાની જવાની રમવાની કૂદવાની ખાવાની પીવાની હરવાની ફરવાની તરવાની. પણ જવાની જતા લાત મારી કાનમાં કહેવાની કે આંખે નહીં દેખાવાની, કાને નહીં સાંભળવાની, દાંતોને પાડવાની, માથે સફેદી આવવાની. પણ જવાની એ પાછી નહીં આવવાની. અહીંયા મારી પાસે એક ફરમાઈશ છે, જેટલી જ વાત કરું લાંબો સમય લેતો નથી. એક 80 વર્ષના કાકા રોજની 80 રૂપિયાની દવા ખાતા હતા, મરી ગયા. એમાં કઈ માંડલભાઈ ગયું નહોતું, કાકી નામ પાલી કાકી હતું. અત્યારે પાલી નહીં મળે, રૂપાલી મળે, દીપાલી મળે, કૃપાલી મળે, પાલી નહીં મળે. પેલા જમાનામાં તમને ખબર છે, પેલા પુરુષોના નામ પાડવામાં આવતા, એ ભગવાનના નામ પરથી પાડવામાં આવતા હતા.
રમેશભાઈ, હરકિશનભાઈ, જયકિશનભાઈ, ભરતભાઈ, રામભાઈ, લક્ષ્મણભાઈ. કઈ ગયા લક્ષ્મણ? અને બહેનોના જે નામ પાડવામાં આવતા હતા એ નામ નદીના નામ પરથી પાડવામાં આવતા હતા. ગંગાબેન, જમનાબેન, ગોદાવરીબેન, તાપીબેન, સરસ્વતીબેન, નર્મદાબેન. મારી હાફુનું નામ છે. એ મારા ઘરે વર્ષમાં 2 જ વખત આવે, ખાલી 2 જ વખત. પણ આવી એટલે બહુ શાંતિ. અમને 6 મહિના રહીને જાય. હવે આવો કલાકાર, હાસ્ય કલાકાર ના થાય, બીજું હું થાય. બહુ સરસ કાળીની વાતો અમારા મહેન્દ્રભાઈ કરી. અમારા બહુ સારા કલાકાર. કાળી વિશે સરસ મજાનો શેર મહેશ શાસ્ત્રીએ કર્યો છે. મહેશ શાસ્ત્રીએ બહુ સરસ કર્યું કે વર્ષાને લઈને આવનારી આ વાદળીઓ પણ કાળી છે અને સમગ્ર સૃષ્ટિનું રસપાન કરાવનારી આ આંખની કીકીઓ જુઓ તો એ પણ કાળી છે. અરે કાળી કાળી મહાકાળી એ તો સર્વશક્તિશાળી છે. कि तेरा ये कालापन कोई फरिश्तों की भूल नहीं है, कि तेरा ये कालापन कोई फरिश्तों की भूल नहीं है. वो तिल बनाने बैठे थे और शाही फिसल गए. बस आटली शायरी बोलજો મહેન્દ્રભાઈ, એટલે પત્ની ખુશ થઈ જશે. 80 વર્ષના કાકા રોજની 80 રૂપિયાની દવા ખાતા હતા. એ મરી ગયા, મકાન લૂંટાઈ નહોતું ગયું. પણ જે કાકી હતી ને પાલિકા કી નામ હતું, એટલે પહેલાના જમાનામાં પુરુષો બેસવા માટે જતા. આ બહેનો તો હમણાં બેસતા શીખી, પહેલા પુરુષો બેસવા જતા. ગામમાં કેવડાય દે કે ભાઈ જો લીલા પર પેલો મળી ગયો છે, બેહ્યા જઈને એટલે પેલો નીકળી જ પડે આમ ધોતું નાખી. તરત પૂછે નહીં કોણ મરી ગયું, કયા ફળિયામાં મરી ગયું, કશું નહીં. આમ ધોતું લઈ ચાલવા માટે અને પાદરા કરી દે. પેલા બંને જણા પૂછે પેલા મરી કોણ ગયું? પેલો કે મને કે તને ખબર હોય તો મને તો કઈ ખબર નહીં. મને તો ઘરવાળીએ કીધું જ્યાં બેસી આવે એટલે હું નીકળી પડ્યો. મને કે હવે ક્યાં બેસવા છો? એટલે પેલો કે કામ કરી આપણે માથા પર ધોતું લાખીને હીધું રડવા માંડીએ. એટલે સામે વાળા કહે કે આ પેલા તો મરી ગયું, ચાલતા ચાલ્યા. એટલે પેલા ધોતું નાખે, એ ભગત નીચે ખાડો છે જરા જોઈને ચાલજો. એ જગન ખાડો ડાબી બાજુ છે કે જમણી બાજુ છે? અમે બેડી પડ્યો એટલે બંને ધોતું કરીને આમ જોયું વાર બોલે છોકરો દૂધ લઈને જતો હતો. છગન કીધું છોકરો કામ કરે ને પેલા છોકરા પૂછે અહીંયા કોણ મરી ગયેલું? એટલે પેલા કે અહીંયા આ ગામમાં મરી કોણ ગયેલું? પેલો સમજી ગયો કે આ તારક મહેતાના ઉબડા ચશ્મા વાળા બાઘાત છે. એટલે પેલા એ ગુજરાતી ને ઇંગ્લિશમાં 2 વાત કરી. કામ કરો તમે આમ સીધા જાઓ, ત્યાં લેફ્ટમાં ડાબી બાજુ વળી જજો. ત્યાં અંદર જશો ને એટલે ગ્રીન કલરનો એક લીલો બંગલો આવે. પછી પેલા થયું કે આને આમાં સમજ નહીં પડે એટલે એક કામ કરો ને, તમે મારી પાછળ પાછળ આવું, તમને બતાવી દઉં. હવે છોકરાને વચ્ચે એમ થયું કે પેલા હું દૂધ ઘરે આપી આવું, અને પેલા બાઘાને એમ કે આ મરી ગયા ત્યાં જ જતો છે. પેલો જે ઘરમાં ગયો એટલે ત્યાં જઈને પગ ભરી એની માહિતી ત્યાં કોને પકડી લાવી. એટલે ત્યાંથી કાઢીને પછી બહાર નીકળ્યા. હોતા હોતા ગયા કે મરી કોણ ગયું? એટલે એક જગ્યાએ ઘરમાં બધા આમ સફેદ કપડામાં બેઠેલા. એટલે પેલો કે સગના નક્કી ક્યાંક કોઈ મરી ગયું લાગ્યા. એટલે ગયા હતા શાંતિ બેઠા. ભગવાન કે જય શ્રી કૃષ્ણ. પેલો કે જય શ્રી કૃષ્ણ. 2 મિનિટ શાંતિ બેઠું પછી પૂછ્યું બાપાને શું થયું? પેલો કે કોના બાપા? તો કે આ ફોટો છે, આ તો મહાત્મા ગાંધીજી નો ફોટો છે અને કોંગ્રેસની મીટિંગ ચાલે છે અહીંયા. ત્યારથી ખબર પડી ગયા પુરુષોએ કઈ કાંદો કાઢ્યો નહીં પછી બહેનો બેસવા માટે.
અને જ્યાં મરી ગયો ત્યાં બહેનો નીકળે આમ, અને અંદર જે ગામમાં ઘરે આગળ મરી ગયા હોય ત્યાં 3 કુંડાળા થાય. એમાં અંદરનું કુંડાળું એ નજીકના હગા, વચ્ચેનું કુંડાળું એ દૂરના હગા, અને બહારનું કુંડાળું એમ તો ખબર જ નહીં પડી કોણ મરી ગયું. હવે અંદરનું કુંડાળું એમ છાતી મારે, હાય રે હાય, હાય રે હાય, મરી ગયો ડોબો હારો તો હાય રે હાય, કોઈ દાડો મારી આમું નહીં જોતો તો હાય રે. એની વાત. પણ વચ્ચેનું કુંડાળો વાળું એવું હતું, એ લોકો કાકાની વાત પણ છાતી ના મારા મહાત્મા છે, હાય રે હાય, હાય રે હાય, બિચારો કાકો એટલે કાકો, હાય રે હાય, મારી ભાગતી એને 5 વખત અટકાવેલી, હાય રે. એ કાકાની વાત છે, પણ 12 વર્ષ તો ખબર હતી કોણ મરી ગયું, કારણ કે એ આપણામાં આવેલી એટલે આપણે એનામ જવાનું એમ કરીને હાથે નીકળી પડે. એ લોકો આમ જ બૂમ મારે, હાય રે હાય, હાય રે હાય, ઓલી તું તો હાડી બહુ ફાઈન પહેરી લાવીને, હાય રે હાય, હાય રે હાય, શેરમાં લાવી, હે હાય રે હાય, તું લાવેલી કે તારો ઘરવાળો, હાય રે હાય, હાય રે હાય, ઓલી તારો ઘરવાળો તો ખરેખર બહુ ફાઈન હે કે હાય રે હાય. મળી ગયા મારા ડોહાન મેં બહુ કીધેલું કે મને એની હાથે પરિણામ માયનો જ નહીં ને, હાય રે હાય, હાય રે હાય, આ મંગળસૂત્ર ક્યાંથી લાવી છું, હાય રે હાય, હમણાં તો મરી ગયા હોની બધા વળતર પર ઉતરેલા ને, હાય રે હાય, ઓલી બહુ ફાઈન મંગળસૂત્ર હું, હાય રે હાય, તે મંગળસૂત્ર સાચું એટલો તાર ધણીને સાચો નહીં, હાય રે હાય, હાય રે હાય, કોણ પાપડ બનાવવાની કે નહીં, હાય રે હાય, કોઈ બનાવવાની ગયો વખત બનાવે મસ્તની વાંદરી એટલી બધી અડાયેલી કે હાય રે હાય, હાય રે હાય, તો પોરીને પરણાવવાની કે નહીં, હાય રે હાય, એ મરી ગઈ પરણાઈ એવો મારી જેમ ભાગીને પરણી ગયા, હાય રે. આખી વાત કરીને બહાર અંદર થાય. હવે પાલિકાજી બેઠે, પાલિકાજી પેલી દેરાની બાજુ બેઠેલી કે કાકી પેલા વલહાડ આવતા છે, એટલે કાકીને કાંઠી રડવું હવે ખબર નહીં, તરત જ રડવા માંડે, તારા કાકા તો લીલી વાડી મૂકી દે જતારી રે. હવે પોઈરા જ જાણે લીલી મૂકી ગયો કેવું કેવું. હવે હું કોના બરો હે જીવવાની રે. એમાં ગામમાં બાંધો સેનાઓ 50 એટલે તે નજીક આવ્યા કરે મેં છે કે તારા કાકા તો મને એકલી મૂકી દે તારી યારે. પેલા ગયા તો ભલે ગયા, તમે તો બચી ગયા. મરી ગયો પાડો, યમરાજ તો પાડો લઈને આવો, કઈ પ્લેન લઈને થોડા આવો, તમે બધા ભરી જાય. ડર તું ડર. પછી આમ શાંતિથી બે અને એક જણ તમખી કરી લે, પાડી તમખી લે. પછી બે શાંત થઈ જાય. પછી પાછી પેલી પૂછે તે હું થયેલું કાકા ને, એટલે પેલી પાછી અક્કી બેઠે અરે તારા કાકા ઉઠા ને લક્ષ્મણ આવ્યો. એની હાથે રણછોડું તો બહુ સારા પોઈડા.
કાકાને વાત કરી કે કાકા આજે અમારે ત્યાં ડાયરો છે, અભયસિંહભાઈ આવવાના છે. કાકા તો અભયસિંહભાઈ નામ સાંભળીને એકદમ કે પાલી હું તો જવાનો છે. એને તો ધોતિયું કાઢ્યું પહેરવા હારું. કે હું જાઉં મેં તું જાઉં ને બે શબ્દ કાનમાં પડે તો સારું ગયા. આવ્યા ને જરાક બેઠા ઉઠે તારા કાકા મને કે મેં કીધું તો જરાક તો મને મસાલા વાળી ચાની બનાવી આપે. તો બેનો તો ઘરમાં ચાય બનાવવા ગઈ, સાણસી માલી તે દાંતે આદુ જાવીને બેન તારા કાકા ને ચાય આપી. તારા કાકા તો ચાય પીતા જાય.